તૈયાર છે કણકીની ઘેંસ, જે પચવામાં ખૂબ જ સરળ હોય છે. કણકી ચોખાના દાણામાંથી બને છે. આ બાફ્યા પહેલાંની કણકી છે. કુકરમાં બાફ્યા પછી કણકી આવી લાગે છે. લઈશું ને મેશ કરી દઈશું. ગઠ્ઠા ના રહે તેનું ધ્યાન રાખવું. બરાબર મેશ થયા પછી એની અંદર છાશ ઉમેરવી. અહીં મેં ખાટી છાશ ઉમેરી છે. ખાટી છાશ નાખવાથી ઘેંસ સ્વાદે બહુ જ મસ્ત બનશે. થોડીક છાશ વધારે ઉમેરીશું. અહીં 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, હિંગ, મરચાં, અહીં મેં સૂકવેલો લીમડો લીધો છે, તલ, બરાબર હલાવો. બરાબર તતરી જાય એટલે ઘેંસ ઉમેરો. થોડુંક ઘટ્ટ લાગે તો એની અંદર થોડુંક પાણી ઉમેરો. 1 ચમચી મીઠું ઉમેરો. તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.